હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. મસ્ત મજાનો ચા નાસ્તો થઈ ગયો અને છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. હાય ગોટો, મિશો, હે ના હેતુ કચરો વાળી રહીશ. હાય, ગુડ મોર્નિંગ, જય ગોગા. જય ગોગા, જય ગોગા બોલો તો બેટુ. હા, અને આ જો એને શરદી થઈ તો એ ઠંડા પાન ખવડાવસ. હે તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 1:45. શું થયું છે? સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ હેતાંશીને સ્કૂલ મૂકવા જઈશું. આજે તો બહુ બધું કામ છે કારણ કે ઘરે કોઈ છે નહીં, તો મીસુને બી સાચવવાની અને હેતાંશીને બી સાચવવાની અને લેવા જવાની, મૂકવા જવાની. ટ્યુશન જવાનું ને આજે સાંજે ટ્યુશન. જો રોઈશ ને તો મારવા લઈ રોઈશ. તો ચલો ફટાફટ હેતાંશી સ્કૂલે મૂકવા જઈએ. જવાનું સ્કૂલ? શું કરવાનું આજે? લખવાનું. મેડમ કેવું ભણાવોસ? મસ્ત. એટલે હવે ટ્યુશનના મેડમ કેવું ભણાવોસ? મસ્ત. તો પછી રોવસ કેમ? નહીં જવું. નહીં જવું એવું ના ચાલે. હવે જવાનું, સાંજે જઈશ ને. ઓકે ચાલ, બાય બાય. ગુડ મોર્નિંગ. દીદીને લેવા જવું? હા, દીદીને લેવા જવું છે? દીદીને લેવા જવું છે? હા કે તો હા. હા, ના કહી દે, ના ના કહી દે. આમ જો, ચલો ફટાફટ હેતાંશીને સ્કૂલે મૂકી આવીએ કારણ કે બહુ બધી ભીડ છે. જુઓ, બહુ બધી ભીડ છે. હેતાંશીને સ્કૂલે બાય બાય હેતાંશી. જાઓ. તો ફ્રેન્ડ્સ, તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ ઘરનો વીલોગ બનાવો, ઘરનો વીલોગ બનાવો. તો ફાઇનલી આજે અમારા ઘરનો વીલોગ બનાવી દીધો છે. અમારા ઘરનો એન્ટ્રન્સ તમે જોયો. સરસ મજાના ગણપતિના દર્શનથી અંદર જવાનું. આ બધા અમે અમારા જે ફોટોસ છે એ લગાવેલા છે. એન્ડ આ તમને જે બી સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે કલર કામનું, એ હવડા અમે કરાવડાવ્યું છે. એન્ડ આ છે અમારો ફેમિલી ફોટો. સોફાનું સેટિંગ કંઈક આ રીતનું કરેલું છે. આ છે અમારી બાલ્કની. બાલ્કનીમાંથી નીચેનો વ્યૂ અમારે બગીચાનો કમ્પ્લીટ દેખાય, જોરદાર. અને આ છે અમારું ટીવી કેબિનેટ. અને મિશિતા જો હિંચકામાં જલસા કરી રહી. આ હા હા, મજા પડી જઈ એના હિંચકામાં રમવું બહુ જ ગમે. અને આ છે અમારા ગોગા મહારાજનો ફોટો, જે અમારા સોસાયટીની અંદર મંદિર બન્યું હતું અને જે પ્રાણ પ્રતિષ્ઠાથી જે દિવસે દર્શન આપ્યા હતા એ દિવસનો ફોટો. અને આ છે અમારા ઘરનું રસોડું કે જ્યાં હેતુ ઘણો ખાસો ટાઈમ વિતાવતી હોય છે. એ તમે બધાએ જોયું જ હશે વ્લોગની અંદર. આ છે વોશરૂમ અને આ છે માતાજીનો મઢ. ઓ, કાચ જોયો નહીં કે તરત ડોક્યું કર્યું નહીં. કાચ જોઈને તો છોકરીઓ ગોંડી જ થઈ જાય એ તો ફાઇનલી. અને આ છે ફાઇનલી અમારો રૂમ. આ બધા એવોર્ડો જે હેતુને મળેલા છે, કોઈ એવોર્ડ મને બી મળેલા છે. તો આવો છે અમારો રૂમ. તો ચલો આગળ વિઝિટ કરીએ. આ જો ઘરમાં કાચે કાચ જ છે બધી જગ્યાએ.
અત્યારે વાગી ગયા છે 10 અને જમી કરીને થઈ ગયા છે ફ્રી અને જઈએ છે ચકેડી મારવા. હાય મિશલા. તો હવે જોઈએ છે ક્યાં જઈએ ક્યાં નહીં, તો તમારી સાથે શેર કરીશું. મિશુ જેવી બેઠી. હા હા હા. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આંટો મારતા મારતા અમે લોકો પહોંચી ગયા છીએ સાધુ ગાંઠિયા, અને હેતુનું ફેવરેટ. ઘણા ટાઈમથી ગોતી રહી હતી એટલે આજ તો જો હસી માતી નહીં, દોત મોઢામાં નહીં રહેતા આજ તો. કેટલા ટાઈમથી ગોતવી હતી. એક જગ્યા છોડીને જતો રહ્યો તો નિકોલ છોડીને. તો અત્યારે હાલે નિકોલમાં જ છે, વાઠાવાળા રોડ ઉપર આવી છે. પણ કહેવાય તો નિકોલ જ. એવું છે એમ? મને ખબર નહીં પડતી. તને આમ બી ક્યાં પડે ખબર? પણ આની ફ્રેન્ચ ફ્રાય બાકી તે આપણે કંઈ મંગાવવાની નહીં, આ તો ખાલી દુકાન બતાવવા માટે જ તને લઈને આવ્યા. એવું છે? હા, તો તમે બીજી વાર પેટ્રોલ બારીને ખવડાવવા લઈને આવજો. એ તો પછીની વાત. પછી નહીં, કાલે જ. કાલબાલ ના હોય. મીશુ જો બાજો. મીશુ શું કર્યું? મમ ખાવું છે? કૂતરા બિસ્કિટ ખાય છે. મમ ખાવું છે? શું કરે છે? કૂતરા બિસ્કિટ ખાય. ફ્રેન્ચ ફ્રાય તો પતી ગઈ. લોગ લેવાનું ભૂલી ગયા. તે પણ આમ કે અમારી આવી ગઈ છે ફ્રેન્ડ ભાઈ, આમ પેટ બતાય તારું, આ તો અંદર જતી રહી. ફ્રેન્ચ ફ્રાય આવી હતી પણ આ પેટમાં જતી રહી. મેં નહીં ખાધી બકા, મારું નામ ના દે, પોતાનું બતાય. હું અડ્યું નહીં એટલે ખોટું મારું નામ ના કરે. ક્યાં હુઆ બેટા? સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને છોકરાઓ સૂઈ ગયા છે અને મને પણ ઊંઘ ચડી રહી છે, કારણ કે મારા સ્કૂલનો ફેરો સવારમાં વહેલો મારવાનો હોય 6 વાગે. સો અત્યારે વહેલું સૂઈ જઈશ. વહેલો એટલે 12 તો બી વાગી ગયા. સો અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.